નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી ધોરણ 10 અને ધોરણ 12 ની તૈયારી કરાવતી ખૂબ જ અગત્યની એવી ટોપર્સ પોઈન્ટ એમઝેડ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર 6 માસિક પરીક્ષાનું અસાઇનમેન્ટ એટલે કે ગાલા અસાઇનમેન્ટના વિભાગ સી ની અંદર આવતું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 7 નો લેક્ચર નંબર 3, જેની અંદર આજે આપણે ક્વેશ્ચન નંબર 7 થી લઈ અને ક્વેશ્ચન નંબર 10 છે એને સોલ્વ કરવાના છીએ. તો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ચૂકશો નહીં. કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 7 ની. શું કહેવા માંગે છે? દર્શાવો કે a of 4,5, 7,6, 4,3 અને ડી ના યામ 1,2 હોય તો આપેલા શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. અગાઉ પણ આપણે એક ક્વેશ્ચન આવો સોલ્વ કરી ગયા, જેની અંદર આપણે ચોરસના લંબચોરસના શિરોબિંદુ છે એવું સાબિત કરેલું હતું. હવે જ્યારે પણ તમને આવા 4 બિંદુઓ વાળી વાત થાય ત્યારે એનું સોલ્યુશન કરતા પહેલા શરૂઆતમાં તમારે લખવાનું a of x1 y1, b of x2 y2, c of x3 y3 અને d of x4 y4. અને સૌથી પહેલા બિંદુના યામ છે 4,5, બીજા બિંદુના યામ છે 7,6, ત્રીજા બિંદુના યામ છે 4,3 અને ચોથા બિંદુના યામ છે 1,2. જ્યારે પણ 4 બિંદુને લઈને વાત આવે ત્યારે તમારે 6 અંતર સૂત્ર એટલે કે AB, BC, CD, AD, AC અને BD આટલા 6 અંતર સૂત્ર પહેલા શોધી લેવાના અને ઈ 6 અંતર સૂત્ર શોધી લીધા બાદ તમારે શું પૂછ્યું છે એ શરત જોવાની. તો આપણે પહેલું અંતર સૂત્રને ઉપયોગ કરવા જઈએ છીએ તો એને કહું હું AB, કારણ કે પેલા 2 બિંદુઓ વચ્ચેનું અંતર મારે જોતું હોય તો AB અને AB નું અંતર ગોતવું હોય તો બેયના x ની બાદબાકી માઈનસ બેયના y ની બાદબાકી એનો વર્ગ કરી અને વર્ગમૂળ કાઢવાનું. પેલા x2 એટલે અહીંયા મને આપેલા છે 7, x1 એટલે આપેલા છે 4 પ્લસ y2 એટલે આપેલા છે 6 અને y1 એટલે 5. એનો શું કરવાનો છે? વર્ગ. હવે 7 માંથી 4 જાય તો 3 અને 3 નો વર્ગ થાય 9. 6 માંથી 5 જાય તો 1 અને 1 નો વર્ગ થાય 1. તો 9 ને 1 10. મતલબ કે પેલા 2 બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળ 10. ત્યારબાદ મારે AB પછી બીજા 2 બિંદુઓ એટલે કે B થી C સુધીનું અંતર શોધવું હોય તો બંનેના x ની બાદબાકી એટલે કે 7 માઈનસ 4 એનો વર્ગ વત્તા 6 માઈનસ 3 એનો વર્ગ. હવે 7 માંથી 4 જાય તો 3, 6 માંથી 3 જાય તો 3. હવે 3 નો વર્ગ એટલે 9 અને બીજા 3 નો વર્ગ એટલે 9 અને બેયને ભેગા કરીએ તો 9 ને 9 18. આ થઈ ગયું બિંદુ B અને C વચ્ચેનું અંતર. ત્યારબાદ હજી મારે આવી જ રીતે બિંદુ C અને D વચ્ચેનું અંતર જોતું હોય તો
બંનેના x ની બાદબાકી એટલે કે 4 - 1 પ્લસ બંનેના y ની બાદબાકી એટલે 3 - 1. હવે 4 માંથી 1 જાય તો અહીંયા બચે 3 અને 3 માંથી 1 જાય તો અહીંયા બચે 2. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 અને 9 ને 4 આવ્યા 13. જોઈએ જોઈને કઈક લખવામાં મિસ્ટેક હોવી જોઈએ. 7 - 4 1 2 4 3 4 5 7 6 4 3 1 2 7 4 3 1 6 5 1 4 3 1 2 3 2 1. યસ યસ યસ, સી અને ડી છે ને એટલે 3 અને 2 આવશે અહીંયા. 3 - 2 નો સ્ક્વેર અને 3 - 2 એટલે 1 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1. 9 ને કેટલા થઈ ગયા? 10. એટલે કે અહીંયા એ બી બરાબર તમને જોવા મળ્યા છે વર્ગમૂળ 10. બી સી બરાબર જોવા મળ્યા છે વર્ગમૂળ 18. ત્યારબાદ સી ડી એટલે કે 3 - 2 એટલે 1 અને 4 - 1 એટલે 3 એટલે 9 + 1 એટલે 10. હવે આપણે આ 3 શોધાઈ ગયા બાદ બીજા 3 છે એને શોધવા માટે આ 4 પોઈન્ટ ને પેલા મારે પાછળની સાઈડ જોશે એટલે એને હું કોપી કરીને લઈ લઉં છું. મારે જરૂર છે અહીંયા એ ડી શોધવાની અને એ ડી એટલે a એટલે 4 અને d એટલે 1 તો બે ની બાદબાકી 4 - 1 નો સ્ક્વેર પ્લસ આ કેટલા છે 5 અને આ 2 5 - 2 નો વર્ગ. હવે 4 - 1 નો વર્ગ એટલે તો થઈ જાય 3 નો વર્ગ પ્લસ 5 માંથી 2 જાય તો 3. 3 નો વર્ગ 9 પ્લસ 9 એટલે થઈ ગયા અહીંયા 18. અને આ શું મળ્યા મને? એ ડી. મેં અહીંયા 4 અંતર સૂત્ર શોધી લીધા એ બી બી સી સી ડી એ ડી. હવે મારે બે વિકર્ણ એટલે કે એ સી અને બી ડી ને શોધવાના છે. તો હું એ સી માટે લખીશ તો એ સી બરાબર વર્ગમૂળમાં હવે 4 - 4 બંનેના x ની બાદબાકીનો વર્ગ વત્તા 5 - 3. હવે 4 માંથી 4 જાય તો 0 અને 0 નો વર્ગ એટલે 0. 5 માંથી 3 જાય તો 2 અને 2 નો વર્ગ એટલે 4. તો 0 + 4 એટલે વર્ગમૂળ 4. તો અહીંયા AC બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળ 4. ત્યારબાદ એ જ રીતે હું BD શોધું તો BD એટલે 7 - 1 પ્લસ 6 - 2. શું થશે કે આ બંનેના x ની બાદબાકીનો વર્ગ ત્યારબાદ બંનેના y ની બાદબાકીનો વર્ગ. 7 માંથી 1 જાય તો 6 અને 6 નો વર્ગ એટલે 36. 6 માંથી 2 જાય તો 4 ને 4 નો વર્ગ એટલે 16 અને 36 ને 16 થઈ જશે 52. એટલે આને શું કહેવાય? બીડી. તો હવે મને જે કાંઈ પણ વસ્તુઓ મળી છે એ વસ્તુઓને હું અહીંયા લખું તો એ બી બરાબર સીડી બરાબર વર્ગમૂળ 10, બીસી બરાબર એડી બરાબર વર્ગમૂળ 18 અને એસી નોટ ઇક્વલ ટુ બીડી. બરાબર. શું મળ્યું છે? એબી અને સીડી ના 10, બીસી અને એડી ના વર્ગમૂળ 18 અને એસી ના છે અહીંયા વર્ગમૂળ 4, બીડી ના છે વર્ગમૂળ 52. મતલબ કે બંને વસ્તુ સરખી છે નહીં. એટલે જ્યારે પણ આવી શરત હોય સામસામેની બાજુ સરખી પણ વિકર્ણ સરખા નહીં તો આપણે કહી શકીએ કે તેથી
આપેલા શિરોબિંદુઓ શેના છે તો કે લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણના છે. કેના છે? અને તમને પરીક્ષાની અંદર આવા ક્વેશ્ચન પૂછાય છે એટલે ખાસ કરીને તૈયાર કરજો. ત્યારબાદ એના પછીનો અને બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન એટલે કે અંતરસૂત્રની મદદથી તમે એવું બતાવો કે 0-3, 1-1 અને 2,1 આ બિંદુઓ છે એ સમરેખ છે. કેવા છે? સમરેખ. હવે અંતરસૂત્રની મદદથી આપણે ચેક કરવું હોય કે આપેલા બિંદુઓ સમરેખ છે કે અસમરેખ, તો એ ચેક કરવા માટે તમારે પહેલા તો ત્રણેયના અંતરસૂત્રનો ઉપયોગ કરી એબીબીસી એસી ગોતી લેવાના. ત્યારબાદ કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો છે એ ત્રીજા બિંદુ જેટલો થતો હોય તો આપણે કહી શકીએ કે આ ત્રણેય બિંદુઓ છે એ સમરેખ છે. અને સમરેખ છે એટલે કે એક જ રેખા ઉપર આવેલા છે. તો અહીંયા લખીએ આપણે a of x1 y1, b of x2 y2, c of x3 y3. હવે a ની વાત કરીએ તો એમાં આવેલા છે 0-3, b ની વાત કરીએ તો એમાં આવેલા છે 1-1, c ની વાત કરીએ તો આપેલા છે 2,1. હવે બિંદુ a અને b વચ્ચેનું અંતર એટલે કે બંનેના x ની બાદબાકીનો વર્ગ વત્તા બંનેના y ની બાદબાકીનો વર્ગ. હવે અહીંયા x2 એટલે કોણ આપેલા છે? 1. x1 એટલે કેટલા છે? 0. પછી y2 એટલે આપેલા છે -1, આ માઇનસ ની નિશાની, અને કેટલા છે? -3. 1 - 0 નો સ્ક્વેર એટલે 1, -1 - પ્લસ એટલે 3. ત્યારબાદ આપણે 1 નો વર્ગ 1, 3 માંથી 1 જાય તો 2 ને 2 નો વર્ગ 4. અને આને શું કહેવાય? વર્ગમૂળ 5. તો એ બી બરાબર કેટલા છે? વર્ગમૂળ 5. બરાબર. હવે એ બી શોધ્યા ત્યારબાદ એ જ પદ્ધતિથી હું બિંદુ બી અને સી વચ્ચેનું અંતર શોધીશ. અને બિંદુ બી અને સી વચ્ચેનું અંતર શોધવા માટે બંનેના એક્સ ની બાદબાકી એટલે કે 1 - 2 નો સ્ક્વેર વત્તા -1 ને i-1, -1 નો સ્ક્વેર. હવે 2 માંથી 1 જાય તો 1 અને 1 નો વર્ગ 1, માઇનસ પ્લસ એટલે 1 ને 1 2 ને 2 નો વર્ગ 4. એટલે અહીંયા પણ કેટલા આવ્યા? વર્ગમૂળ 5. તો બિંદુ બી અને સી વચ્ચેનું અંતર પણ મને અહીંયા કેટલું જોવા મળે છે? વર્ગમૂળ 5. ત્યારબાદ બિંદુ એ અને સી વચ્ચેના જો અંતરની વાત કરીએ તો એ સી બરાબર બંનેના એક્સ ની બાદબાકી એટલે કે 0 - 2 નો સ્ક્વેર વત્તા -3 - 1 નો સ્ક્વેર. અચ્છા, 0 માંથી 2 જાય તો 2 ને 2 નો વર્ગ એટલે 4, માઇનસ પ્લસ 3 ને 1 4, 4 નો વર્ગ 16. અને 16 ને 4 કેટલા થાય? 20. પણ 20 એટલે તો કેટલા થાય? 5 ચોકું. અને 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો અહીંયા આવ્યા 2 વખત વર્ગમૂળ 5. તો પછી હવે આપણે અહીંયા આવેલા જો ત્રણેય બિંદુઓને જોઈએ તો AB બરાબર વર્ગમૂળ 5 છે, BC બરાબર એ વર્ગમૂળ 5 છે, અને AC બરાબર 2 વખત વર્ગમૂળ 5 છે. હવે આપેલા શિરોબિંદુઓ સમરેખ છે કે અસમરેખ એ આપણને કેવી રીતના ખબર પડે કે અહીંયા આપેલા AB અને BC આ બેના સરવાળા બરાબર ત્રીજું બિંદુ શું આપેલું છે? AC. તો આપણે અહીંયા લખશું કે અહીં
AB પ્લસ BC એટલે AB ના વર્ગમૂળ 5 BC ના વર્ગમૂળ 5 બે ભેગા થાય તો 2 વખત વર્ગમૂળ 5 એટલે એને શું કહેવાય AC એનો મતલબ તો શું થઈ ગયો કે AB પ્લસ BC બરાબર AC તેથી આપેલા ત્રણેય બિંદુઓ કેવા છે એક જ રેખા ઉપર આવેલા છે અને એક જ રેખા ઉપર આવેલા છે મતલબ કે ઈ ત્રણેય બિંદુઓ કેવા છે સમરેખ છે બરાબર છે એક તમને સમરેખ અસમરેખ ને લઈને એવો ક્વેશ્ચન પૂછાય ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 9 તમને શું આપ્યું છે કે બિંદુ A ના યામ 1,7 બિંદુ B ના યામ 2,4 બિંદુ C ના યામ 2,5 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને આની અંદર જો ખૂણો B છે એ 90 અંશનો હોય તો K ની કિંમત છે એ શું થાય સૌથી પહેલું કામ આપણે અહીંયા લખીએ કે બિંદુ A ના યામ એટલે કે A of x1 y1 બિંદુ B ના યામ એટલે કે B of x2 y2 બિંદુ C ના યામ એટલે C of x3 y3 A માટે છે 1,7 B માટે છે 2,4 અને C માટે છે k,5 હવે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તો આપણે એક કાટકોણ ત્રિકોણ અહીંયા દોરશું અને એવું કીધું છે કે ખૂણો B છે એ 90 અંશનો છે તો અહીંયા લખશું આપણે B ઉપર લખશું N પછી લખશું C હવે જો ખૂણો B 90 અંશનો હોય તો આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થાય અને કાટકોણ ત્રિકોણ થાય તો તમે એવું લખી શકો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ પણ આપણે સૌથી પહેલા AB BC AC આ ત્રણેયને આપણે અંતરસૂત્રની મદદથી અલગથી સોલ્વ કરી લઈએ અને અંતરસૂત્રની મદદથી જો અલગથી સોલ્વ કરવા હોય તો અહીંયા લખશું AB નો સ્ક્વેર બરાબર બંનેના x ની બાદબાકીનો વર્ગ ત્યારબાદ બંનેના y ની બાદબાકીનો વર્ગ બંનેના x ની બાદબાકી એટલે આ કેટલા છે 2 - 1 પ્લસ બંનેના y ની બાદબાકી એટલે કેટલા છે 4 - 7 અને આને સોલ્વ કરીએ તો 2 માંથી 1 જાય તો 1 ને 1 નો વર્ગ 1 7 માંથી 4 જાય તો 3 ને 3 નો વર્ગ 9 તો AB નો સ્ક્વેર બરાબર મને કેટલા મળ્યા 10 ત્યારબાદ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને હું BC નો સ્ક્વેર ગોતીશ જો અહીંયા હું વર્ગ રાખું છું આલી પર વર્ગમૂળ નથી લખતો કેમ કારણ કે પાયથાગોરસનો પ્રમેય છે એ વર્ગ સ્વરૂપનો જ હોય ને કે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે આ ત્રણેયને અંતરસૂત્રની મદદથી ગોતી અને આની અંદર ઉપયોગ કરીશ તો BC માટે જો હું વાત કરું તો બંનેના x ની બાદબાકી એટલે k-2 નો સ્ક્વેર વત્તા 5 - 4 નો સ્ક્વેર એટલે કે પહેલા પદનો વર્ગ કૌંસમાં હોય એવી નિશાની બે નિયમના પહેલું પદ એટલે k બીજું પદ એટલે 2 છેલ્લે તો પ્લસ જ રાખશું બીજા પદનો વર્ગ વત્તા 5 માંથી 4 જાય તો 1 અને એનો વર્ગ k નો સ્ક્વેર માઈનસ 2 દુ ને 4 k પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 1 મતલબ કે k સ્ક્વેર માઈનસ 4k પ્લસ 5 આ મને શું મળ્યા BC નો સ્ક્વેર હવે મારે કેની જરૂર છે AB મળી ગયા BC મળી ગયા હવે AC શોધવાના AC એટલે બંનેના x ની બાદબાકી એટલે કે k-1 નો સ્ક્વેર વત્તા 5 - 7 નો સ્ક્વેર તો અહીંયા લખું હું AC નો સ્ક્વેર બરાબર k-1 નો સ્ક્વેર વત્તા 5 - 7 નો સ્ક્વેર
હવે પેલા પદનો વર્ગ એટલે k ની માથે 2 ઘાત 2 નિયમના પેલું પદ ગુણ્યા બીજું પદ, છેલ્લે તો પ્લસ જ રાખશું, બીજા પદનો વર્ગ. અને 7 માંથી 5 જાય તો 2 ને 2 નો વર્ગ એટલે થાય 4. તો અહીંયા શું વધ્યું? k² માઇનસ 2k પ્લસ 1 પ્લસ 4, એટલે કે k² માઇનસ 2k પ્લસ 5. આ આવ્યા મને AC નો સ્ક્વેર. હવે અહીંયા હું લખીશ પાયથાગોરસના પ્રમેય પરથી. અને ખાસ જોજો, આવો ક્વેશ્ચન તમને ટેક્સ્ટબુક ની અંદર ક્યાંય સોલ્વ નથી કરાવેલો. એટલે AC નો સ્ક્વેર બરાબર AB² પ્લસ BC². હવે AC એટલે તો કેટલા છે મારી આગળ? k² માઇનસ 2k પ્લસ 5. હવે AB ની જો હું વાત કરતો હોય તો 10 અને BC ની જો હું વાત કરતો હોય તો k² માઇનસ 4k પ્લસ 5. k² માઇનસ 4k પ્લસ 5. ક્લિયર? પણ બરાબરની બંને બાજુ જોઉં છું તો k² સરખા છે એ કેન્સલ થઈ જાય. હવે શું વધ્યું? તો કે માઇનસ 2k પ્લસ 5 બરાબર 10 ને 5 15 માઇનસ 4k. હવે આ માઇનસ 4k ડાબી સાઈડ છે, જમણી બાજુ આવે તો પ્લસ 4k. માઇનસ 2k પ્લસ 4k બરાબર આ પ્લસ વાળા 5 છે એ જમણી બાજુ જાય તો માઇનસ. તો અહીંયા શું વધ્યું? 4 વખત k માંથી 2 વખત k જાય તો 2k બરાબર 15 માંથી 5 જાય તો 10. તો k બરાબર 10/2 અને 2 ના ઘડિયામાં 10 એટલે 2 પંચા 10. તો અહીંયા k ની કિંમત કેટલી આવી? 5. તો એક બહુ જ સરસ મજાનો અને ખૂબ જ અગત્યનો કહેવાતો એવો ક્વેશ્ચન છે. એક વખત હજી તમને સમજાવું છું, જરાક વ્યવસ્થિત જોઈ લેજો. શું કીધું છે કે બિંદુ A ના યામ 1,7 છે, બિંદુ B ના યામ 2,4 છે, C ના યામ k,5 છે, અને આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, જેનો ખૂણો B છે એ કાટખૂણો છે. તો પછી આની અંદર ખૂટતો એટલે k ની કિંમત શોધો. હવે એ જ k ની કિંમત શોધવી હોય તો પેલું, બીજું ને ત્રીજું ત્રણેય બિંદુઓને x1 y1 x2 y2 x3 y3 એવા નામ આપી દેવાના. ત્યારબાદ અંતર સૂત્રનો ઉપયોગ કરી અને ગોઈતા મેં AC, એટલે બંનેના x ની બાદબાકી કરું તો 2 - 1 નો વર્ગ એટલે 1 અને 4 - 7 એટલે 3 ને 3 નો વર્ગ એટલે 9. તો AB નો સ્ક્વેર મને કેટલા મળ્યા? 10. ત્યારબાદ ઈ જ પદ્ધતિથી ઈ જ મેથડથી હું B અને C નો વર્ગ ગોતું તો BC નો વર્ગ એટલે k - 2 નો સ્ક્વેર વત્તા 5 - 4 નો સ્ક્વેર. k - 2 નો સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી નિશાની, બે નિયમના પહેલા બીજા પદનો ગુણાકાર, છેલ્લે પ્લસ બીજા પદનો વર્ગ વત્તા 5 માંથી 4 જાય તો 1. હવે k² માઇનસ 2 * 2 = 4k પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 1 એટલે કે k² માઇનસ 4k પ્લસ 5. ત્યારબાદ AB² ગોતાઈ ગયો, BC² ગોતાઈ ગયો. હવે વાત આવી AC ના સ્ક્વેરની. અને AC નો સ્ક્વેર એટલે બંનેના x ની બાદબાકી, તો કે k - 1 નો સ્ક્વેર વત્તા 5 - 7 નો સ્ક્વેર. અને k - 1 ના સ્ક્વેર ને સોલ્વ કરવા k² - 2k પ્લસ 1 વત્તા 7 માંથી 5 જાય તો 2 ને 2 નો વર્ગ 4. એને સોલ્વ કર્યા એટલે k² - 2k પ્લસ 5. હવે મને કહી જ દીધું છે અહીંયા કે આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, તો એના માટે હું ઉપયોગ કેનો કરીશ? તો કે પાયથાગોરસના પ્રમેયનો. અને જો પાયથાગોરસના પ્રમેયની વાત કરીએ તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર AB² વત્તા BC². હવે AC² મને અહીંયા જોવા મળે છે k² - 2k પ્લસ 5. AB² મને જોવા મળે છે અહીંયા 10 અને BC² મને જોવા મળે છે k² - 4k પ્લસ 5. બંને કોરથી k² છે એ કટ થઈ ગયા તો વધ્યું -2k પ્લસ 5. -4k એમના એમ 10 ને 5 15. -4k ડાબી બાજુ આવ્યા તો પ્લસ થઈ ગયા અને 5 છે એ જમણી બાજુ આવ્યા તો માઇનસ થઈ ગયા.
ત્યારબાદ 4k માંથી 2k જાય એટલે વધ્યા 2k ને 2k બરાબર 10. તો k બરાબર 10/2, 10/2 એટલે 5. બહુ જ સરસ ક્વેશ્ચન છે, ખાસ તૈયાર કરજો. હવે આપણે વિભાગ સી ના 10 દાખલામાંનો છેલ્લો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 10 જોઈએ છીએ. તો જોઈએ ક્વેશ્ચન નંબર 10 શું કહેવા માંગે છે. બિંદુઓ x, y ઈ બિંદુ 3,6 અને -3,4 થી સમાન અંતરે આવેલા હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો. હવે આપણે અહીંયા સોલ્વ કરવો છે સંબંધ x અને y વચ્ચેનો. તો આ જે બિંદુ છે એને કહી દઈ આપણે p. પહેલા તો અહીંયા હું લખું બિંદુ a, x1 y1, a ના યામ છે 3,6. આ બિંદુ b x2 y2 છે -3,4 અને આ બિંદુ p x, y ઈ કેટલા છે xy. તો આ બિંદુ p છે ઈ આ a અને આ b આ બંનેથી કેવા અંતરે આવેલું છે? સમાન અંતરે આવેલું છે. તો અહીંયા લખીશું અહીં બિંદુ PA A અને B થી સમાન અંતરે આવેલું હોવાથી A અને P વચ્ચેનું અંતર એટલે કે AP અને P અને B વચ્ચેનું અંતર એટલે PB આ બંને કેવા થાય? સરખા. હવે અહીંયા વાત કરી છે અંતરની એટલે મારે મૂકવું પડે અંતર સૂત્ર. એટલે લખીશ અહીંયા અંતર સૂત્ર માટે બંને બાજુ વર્ગ કરતા, અને બંને બાજુ વર્ગ કરી નાખો એટલે મારે વર્ગમૂળનો ઉપયોગ ન આવે. હવે આ બે વચ્ચે અંતર સૂત્ર મૂકવું a અને p વચ્ચે, મતલબ કે બંનેના x ની બાદબાકી. પેલાનો x છે x ને બીજાનો x છે 3 એટલે મારે એવું લખાય x - 3 નો સ્ક્વેર. બીજાનો x y એટલે y ને આનો y એટલે 6 એટલે y - 6 નો સ્ક્વેર. અહીંયા થઈ જશે ap નો સ્ક્વેર, અહીંયા થઈ જશે pb નો સ્ક્વેર બરાબર. આ બંનેના x એટલે x - 3 નો સ્ક્વેર વત્તા y - 4 નો સ્ક્વેર. ક્લિયર? હવે આ બધી જગ્યાએ આપણે સૂત્ર મૂકશું. પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી નિશાની, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ, છેલ્લે તો પ્લસ અને બીજા પદનો વર્ગ વત્તા આની જગ્યાએ પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી નિશાની, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ, છેલ્લે તો પ્લસ જ રાખશું, બીજા પદનો વર્ગ બરાબર. હવે i માઇનસ છે i માઇનસ છે એટલે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. તો અહીંયા પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી નિશાની એટલે પ્લસ, બે નિયમના, પહેલું પદ ગુણ્યા બીજું પદ, છેલ્લે પ્લસ અને બીજા પદનો વર્ગ વત્તા પહેલા પદનો વર્ગ, કૌંસમાં હોય એવી નિશાની, બે નિયમના, પહેલા બીજા પદનો ગુણાકાર, છેલ્લે પ્લસ અને બીજા પદનો વર્ગ. હવે બરાબરની બંને બાજુ જે સરખા દેખાતા હોય એને કેન્સલ કરશું અને થોડું થોડું સાદું રૂપ આપશું. તો કે આને કહેશું આપણે x² માઇનસ 2 તેરીને 6x 3 નો વર્ગ 9 પ્લસ y નો વર્ગ 2 છક ને 12y પ્લસ 6 નો વર્ગ 36 બરાબર x નો સ્ક્વેર પ્લસ 2 તેરીને 6x પ્લસ 3 નો વર્ગ 9 y સ્ક્વેર માઇનસ 2 ચોકુ 8y પ્લસ 4 નો વર્ગ એટલે 16. હવે બરાબરની બંને બાજુ જે કઈ કેન્સલ થાય એવું તો કે x વર્ગ પ્લસ વાળા છે,
આઈ પ્લસ વાળા છે, વાય સ્ક્વેર પ્લસ વાળા છે, વાય સ્ક્વેર પ્લસ વાળા છે, 9 સરખા છે, 9 સરખા છે. હવે અહીંયા મારી આગળ જોઈએ તો વધ્યું શું? તો કે -6x -12y પ્લસ 36. એવી જ રીતે 6x -8y પ્લસ 16. એક સાઈડ બધાય xy વાળા પદ રાખશું અને એક સાઈડ બધાય અચળ પદ એટલે કે નંબર રાખશું. તો પછી આ 16 પ્લસ વાળા છે એને ડાબી બાજુ લઈ આવાય. આ બે ચલ છે, આને ક્યાં જવા દેવાય? જમણી બાજુ. તો પછી ડાબી સાઈડ વધ્યા 36 -16 બરાબર આ 6x -6x છે જમણી બાજુ ગયા એટલે +6x -8y આ -12y છે જમણી બાજુ જશે એટલે +12y. હવે વધ્યું શું? તો કે 36 માંથી 16 જાય તો 20, 6 ને 6 12x, 12 માંથી 8 જાય તો 4y. ક્લિયર? હવે આની અંદરથી જે કંઈ પણ સામાન્ય નીકળે એને કાઢીએ તો આ 4y છે, 12x છે, આમાંથી સામાન્ય શું નીકળી જાય? 4. તો પછી પાછળ હું લખીશ અહીંયા 4 સામાન્ય કાઢીએ તો 3x પ્લસ y બરાબર 20. જોઈને આમાંથી 4 બાર નીકળી ગયા એટલે કોણ વધ્યા? 3x. આમાંથી 4 બાર આવી ગયા એટલે y અને 20 તો એમના એમ જ છે. તો કે 3x પ્લસ y બરાબર 20/4 અને 20 એટલે 4 પંચા. તો કે 3x પ્લસ y બરાબર 5. તો તમને જે વસ્તુ પૂછી હતી કે x અને y વચ્ચેનો સંબંધ ચકાસો, તો એ x અને y વચ્ચેનો સંબંધ એટલે કે 3x પ્લસ y બરાબર 5. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 ની અંદર ખૂબ જ અગત્યના એવા ગાલા અસાઇનમેન્ટના વિભાગ સી ના ક્વેશ્ચન નંબર 7 થી લઈ અને 10 એટલે કે 4 ક્વેશ્ચન છે એને સોલ્વ કરાવેલા. હજુ પણ તમને આની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવાનો બાકી હોય, ન સમજાતો હોય તો તમને અહીંયા સ્ક્રીન ઉપર એક પ્લેલિસ્ટ દેખાતું હશે. એમાં ધોરણ 10 નું જે પ્લેલિસ્ટ છે એની અંદર જઈ અને તમે અગાઉના લેક્ચર છે એ જોઈ શકો છો. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ. અને હવે મળશું આપણે આના પછીના લેક્ચરની અંદર, જેમાં આપણે 2 ગુણના દાખલાઓ છે એને સોલ્વ કરશું.